નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી જે તમારા સુધી હું પહોંચાડતી રહું. તો મિત્રો, આજે હું લઈને આવી છું ગુજરાતી વ્યાકરણ, જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય જ છે. તો હું થોડા ઘણા ક્વેશ્ચન લઈને આવી છું ગુજરાતી વ્યાકરણના. તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને તમારું નોલેજ વધતું રહે એટલા માટે, અને તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને આવડી જાય એટલા માટે હું મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક. અને જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, કોઈ દિવસ પણ હાર ના માનતા, હાર કોઈ દિવસ માનવાની નહીં. આપણે એક એક્ઝામમાં ફેલ થઈએ તો ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ નીકળે છે, એકમાં તો આપણે પાસ થશું જ. એટલે કોશિશ કરતી રહેવાની, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. ઇસીલિए એટલે જ કહેવાય છે કે કોશિશ કરવાની કોઈ દિવસ છોડવાની નહીં. તો આજે હું તમારા માટે ગવર્મેન્ટ એક્ઝામને લગતો જ વિડીયો લઈને આવી છું. જોઈએ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ગુજરાતી વ્યાકરણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ લઈને આવી છું, જે તમે જોઈ શકો છો કે નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ શોધીને તમારે લખવાનો છે. તો હાથ મસ્તક પર હોવા, હાથ મસ્તક પર હોવા એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો એમાં ઓપ્શન આપેલા છે: એ મારવા માટે હાથ ઉપાડવો, બી હાથથી માથું દબાવવું, સી કૃપા કે મહેરબાની હોવી, ડી મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી. તો એનો સાચો જવાબ આવશે સી, કૃપા કે મહેરબાની હોવી. પછી છે બીજો પ્રશ્ન, જે છે પૃથ્વી છંદમાં ખાલી જગ્યા અક્ષરો હોય છે. પૃથ્વી છંદમાં ખાલી જગ્યા અક્ષરો હોય છે, તો એનો સાચો જવાબ આવશે એ. તો પૃથ્વી છંદમાં 17 છંદો અક્ષરો હોય છે. પછી ત્રીજો પ્રશ્ન છે સંધિ જોડો, ધનુષ વત્તા ધર, ધનુષ વત્તા ધર. તો એના ઓપ્શન આપેલા છે: એ ધનુર્ધર, બીજું ધનુર્ધર, ત્રીજું છે ધનુર્ધર, ચોથું પણ ધનુર્ધર છે. તો એના ઓપ્શન સાચો આવશે તો કે સી, એનો સાચો જવાબ આવશે સી. પછી ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોમાંથી વર્તાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્તાનું લખાઈ ગયું છે પણ વર્ણાનુપ્રાસ અલંકાર નું ઉદાહરણ શોધીને લખો. તો એ ઓપ્શન જોઈએ: મુજને ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. પછી બી ઓપ્શન છે: કાળા કમળનો કાળો મોહન, કાળું એનું નામ. સી ઓપ્શન છે: પીપળાએ અત્યારે જાણે બોધિ વૃક્ષની ગરવાઈ ધારણ કરી. પછી ડી છે: ઝીણા ફોરા ઝરમર ફજરિયા. તો એનો સાચો જવાબ આવશે બી, કાળા કમળનો કાળો મોહન, કાળું એનું નામ. એકને એક વર્ણ વારંવાર આવતો હોય ત્યારે કહેવાય છે વર્ણાનુપ્રાસ અલંકાર. પછીનો પ્રશ્ન છે: આગે આગે ગોરખ જાગે, આગે આગે ગોરખ જાગે. એનો કહેવતનો અર્થ શું થાય છે? તો એના ઓપ્શન આપેલા છે: એ ગોરખનાથ આખી રાત જાગે, બી કાલની ચિંતા આજે ન કરવી, સી આગળ જઈને ભિક્ષા માંગો, ડી ગોરખનાથ આગ લગાવે છે. તો એનો સાચો જવાબ આવશે બી, કાલની ચિંતા આજે ન કરવી. પછીનો પ્રશ્ન છે: અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શું થાય? એ અંકોડો, બી પરિણામ, સી દાબ કે ડી બાદ. તો સાચો જવાબ આવશે સી, દાબ. પછીનો પ્રશ્ન છે: શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર. તો એના ઓપ્શન આપેલા છે: એ પ્રખરવાદી, બી રુચિચુસ્ત, સી જનૂની કે ડી પરંપરાગત. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, રૂઢિચુસ્ત. પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 8 છે: પાણી પહેલા પાર બાંધવી, પાણી પહેલા પાર બાંધવી એના કહેવતનો અર્થ દર્શાવો. તો એના ઓપ્શન આપેલા છે: ઓપ્શન એ છે દીર્ઘ દ્રષ્ટિ વાપરવી, ઓપ્શન બી છે બંધ બાંધી દેવો, ઓપ્શન સી છે ડૂબતો માણસ તરણું પકડે, ઓપ્શન ડી છે ભવિષ્યવાણી કરવી. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. પછી છે પ્રશ્ન નંબર 9, મિનિટ શબ્દની સાચી જોડણી આપો. તેમાં 1, 2 ABCD આપેલી છે, તો એમાંથી કઈ જોડણી સાચી છે?
તો એનો જવાબ આવશે સાચી મિનિટની સાચી જોડણી છે એ. પછી છે 10મો પ્રશ્ન, અનેકાનેક શબ્દની સંધિ છોડો. તો એમાં ઓપ્શન એ અને વત્તા કાનેક, બી અનેક વત્તા એક, સી અને વત્તા અનેક, ઓપ્શન ડી અનેક વત્તા અનેક. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અનેક વત્તા અનેક. પછી પ્રશ્ન નંબર 11, દુકાર સમાસનો પ્રકાર લખો. દુકાળનો સમાસનો કયો પ્રકાર છે એ લખવાનો છે. એમાં ઓપ્શન આપેલા છે એ બહુવ્રીહી, બી કર્મધાર્ય, સી ઉપપદ, ડી મધ્યમ પદલોપી. તો સાચો જવાબ આવશે બી કર્મધાર્ય. પછી છે 12મો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યમાંથી નિપાત શોધીને લખો. આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. તો એનો ઓપ્શન છે આ, બી માં, સી જ કે ડી એક. તો એનો સાચો જવાબ આવશે સી જ. પ્રશ્ન નંબર 13, નીચેની જોડણીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પિતા પિતૃત્વ, પછી બી માલિક માલકણ, સી વિદ્વાન વિદ્વતા, ડી ચોર ચોરી. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી માલિક માલકણ. માલકીન આવે, માલિક માલકણ. પછી પ્રશ્ન નંબર 14, વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા. વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારુ શિક્ષણ આપવું એટલે. તો ઓપ્શન એ તાલીમ, ઓપ્શન બી છટણી, ઓપ્શન સી ભરતી, ઓપ્શન ડી માહિતી પ્રેક્ષણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ તાલીમ. 15મો પ્રશ્ન, નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ લખો. પગ ભાંગી પડવા, ફ્રેક્ચર થવું, એ બી ગળગળા થઈ જવું, સી હિંમત તૂટી જવી, ડી શ્રમ કરતા થાકી જવું. તો એનો સાચો જવાબ આવશે સી હિંમત તૂટી જવી. પછી 16મો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પોતાની જાતને છેતરવી તે. એ આત્મશ્લાષા, બી આત્મવંચના, સી આત્મવાદ, કે ડી આધ્યાત્મ. તો સાચો જવાબ આવશે બી આત્મવંચના. પ્રશ્ન નંબર 17, સંધિ જોડો. પૌ વત્તા અન. પૌ વત્તા અન. તો સાચો જવાબ શું આવશે? એ પવન છે, બી પાવન છે, સી પાવક છે, કે ડી પોઅન છે. તો સાચો જવાબ આવશે બી પાવન. પ્રશ્ન નંબર 18, પરણિતા શબ્દની સંધિ છોડો. ઓપ્શન એ પરી વત્તા નીતા, ઓપ્શન બી પરી વત્તા નીતા, ઓપ્શન સી પરિસ વત્તા નીતા, ઓપ્શન ડી પરી વત્તા નીત. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ પરી વત્તા નીતા. પ્રશ્ન નંબર 19, આગગાડી સમાસને ઓળખો. આગગાડી સમાસને ઓળખો. તો ઓપ્શન એ તત્પુરુષ, ઓપ્શન બી ઉપપદ, ઓપ્શન સી મધ્યમ પદલોપી, ઓપ્શન ડી દ્વંદ્વ સમાસ. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મધ્યમ પદલોપી. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયો શબ્દ છેલ્લા બટાવનો પર્યાય નથી? છેલ્લા બટાવનો પર્યાય શબ્દ નથી. ઓપ્શન એ ચીચો, ઓપ્શન બી છેલ, ઓપ્શન સી બંકો, ઓપ્શન ડી મલંગ. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ચીચો. પ્રશ્ન નંબર 21, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘરની બાજુની દિવાલ. ઘરની બાજુની દિવાલ નો એક શબ્દ સમૂહ આપો. વાડ, એ વાડ, બી ખડો, સી ભીત, કે ડી પછાત. તો સાચો જવાબ આવશે બી ખડો. પછી પ્રશ્ન નંબર 22, ગિરિધર શબ્દની સાચી જોડણી લખો. એમાં ઓપ્શન એ બી સી ડી આપેલા છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 23, અનુભૂતિ શબ્દની સાચી જોડણી આપો. તો એમાં પણ ઓપ્શન આવશે ડી. ઓપ્શન ડી છે એ સાચો છે, એની સાચી જોડણી છે. પછી પ્રશ્ન નંબર 24, નીચે આપેલા વાક્યમાંથી કૃદંત શોધીને તેના પ્રકાર લખો. પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય છે. ઓપ્શન એ ભૃત કૃદંત, ઓપ્શન બી વર્તમાન કૃદંત, ઓપ્શન સી ભવિષ્ય કૃદંત, ઓપ્શન ડી વિધ્યર્થ કૃદંત. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી વર્તમાન કૃદંત. પછી 25મો પ્રશ્ન છે, ચોરની સંગે શીખી તું ચોરવા હો વાસલડી. વહાલે માખણ ચોર્યું ને તે મન રે હો વાસલડી. માં આ કયો અલંકાર છે? ઓપ્શન એ વ્યતિરેક, ઓપ્શન બી વ્યાજસુતી,
ઓપ્શન સી રૂપક કે ઓપ્શન ડી ઉપમા? તો સાચો જવાબ હશે ઓપ્શન બી, વ્યાજસ્તુતિ અલંકાર છે. પછીનો પ્રશ્ન જોઈશું. અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં 31 અક્ષર હોય છે? તો ઓપ્શન એ સાદુ વિક્રીડી, ઓપ્શન બી મનહર છંદ, ઓપ્શન સી પૃથ્વી છંદ, ઓપ્શન ડી શગધરા. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, મનહર છંદ. પછી પ્રશ્ન નંબર 27. ઉત્કર્ષ શબ્દનો સાચો સમાનાર્થી શોધો. ઉત્કર્ષનો શબ્દનો સમાનાર્થી એટલે એ સંઘર્ષ, બી ઉન્નતિ, સી ઉન્મેષ કે ડી ઉદાર? તો સાચો જવાબ આવશે બી ઉન્નતિ. ઉત્કર્ષનો સમાનાર્થી છે તે ઉન્નતિ થાય છે. પછીનો પ્રશ્ન છે. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો ખરો અર્થ બતાવો. મોટા પેટ ના હોવું, પછી એનો ઓપ્શન છે ઉદાર મન ના હોવું, એક સમયે ઘણું ખાઈ શકવું, ઓપ્શન સી આસાનીથી દાન દઈ શકે તેવા હોવું, પછી છે ડી ખાવધરા હોવું. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉદાર મનના હોવું. પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદની છે? પુષ્પે પાના વિમલ હિમ મોતી સજે તેમ છાની. પછી ઓપ્શન બી ન દાહ વશમો કદી જીગર બૂમ ના પાડતું, ઓપ્શન સી રસહીન ધરા થે છે દયાહીન થયો નૃપ, પછી ઓપ્શન ડી વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. પછી પ્રશ્ન નંબર 30. ખીલો થઈ જવું. ખીલો થઈ જવાનું રૂઢિપ્રયોગનો અર્થ તમે દર્શાવો. ખીલો થઈ જવું એટલે શું? તો સીધા થઈ જવું, બી ડરી જવું, સી શાંત થઈ જવું કે ડી ઉભા રહી જવું? તો એનો જવાબ આવશે ડી ઉભા રહી જવું. ખીલા થઈ જવું એટલે ઊભું રહી જવું. પછી પ્રશ્ન નંબર 31. ઘડિયાળના કાંટા ઉપર હાસ્ય કરે સમય અલંકાર ઓળખાવો. તો એમાં છે એ ઉપમા, બી યમક, સી સજીવારોપણ કે ડી રૂપક? તો સાચો જવાબ આવશે સી સજીવારોપણ અલંકાર છે. પછી છે 32મો પ્રશ્ન. જેનું એક પણ સંતાન મરી ગયું ન હોય તેવી સ્ત્રી માટેનો સાચો પર્યાયવાચી શબ્દ આપો. આ ઘણી એક્ઝામમાં મિત્રો પૂછાયેલા છે પ્રશ્ન. અખોવન, અન્નપૂર્ણા, અવિકારી કે અખંડ સૌભાગ્યવતી? તો એનો સાચો જવાબ આવશે અખોવન એ. પ્રશ્ન નંબર 33. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. એના ઓપ્શન છે એ સાધુ વિકળીલી, બી મનહર, સી સવૈયા કે ડી શગધરા? તો એનો સાચો જવાબ આવશે ડી શગધરા. પ્રશ્ન નંબર 34. નીચેનામાંથી એક વાક્ય ખોટું છે તે કયું? તો એનો જવાબ ઓપ્શન છે સફેદ ઘોડો ઘાસ ચરે છે, બી ધોળું કબૂતર ચણે છે, સી ધોળું કબૂતર ઘાસ ચરે છે, ઓપ્શન ડી ધોળો ઘોડો ઘાસ ખાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ધોળું કબૂતર ઘાસ ચરે છે. સરખું વાંચીને કરો. એમાં થાય ગુજરાતી વ્યાકરણમાં ઘણું બધું એવું પ્રોબ્લેમ આવે એટલે તમારે પેલા ચારે ચાર ઓપ્શન સરખા વાંચવા જ પડે. વાંચીને પછી તમારે આન્સર આપવાના હોય છે. પછી પ્રશ્ન નંબર 35 છે. વેવાઈનું રૂપ જુઓ બાઈ કદર્પ સરીખો લાગે છે. ઉપરોક્ત પંક્તિનો અલંકાર ઓળખાવો. એ વ્યતિરેક, બી શ્લેષ, સી ઉપમા કે ડી વ્યાજસ્તુતિ? એનો સાચો જવાબ આવશે ડી વ્યાજસ્તુતિ અલંકાર. પ્રશ્ન નંબર 36. પદાક્રમની દ્રષ્ટિએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે? પદક્રમની દ્રષ્ટિએ. ઓપ્શન એ રસ્તામાં મને કિશોર મળી ગયો, ઓપ્શન બી મને રસ્તામાં કિશોર મળી ગયો, ઓપ્શન સી મળી ગયો મને રસ્તામાં કિશોર, ઓપ્શન ડી કિશોર મને રસ્તામાં મળી ગયો? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી મળી ગયો મને રસ્તામાં કિશોર. ઈ છે તે અશુદ્ધ વાક્ય છે પદની ક્રમની દ્રષ્ટિએ. પછી પ્રશ્ન નંબર 37. જોખમ વહોરી લેવું એનો અર્થ નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો થાય છે? ઊંડા પાણીમાં ઉતરવું, પવન પ્રમાણે પીઠ ફેરવવી, ઉલટ પાણા પડ મારા
પગ માથે, પછી દેવ જાગી જવા. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, ઊંડા પાણીમાં ઉતરવું. પછી પ્રશ્ન નંબર 38, મોરના ઈંડા ચિતરવા ન પડે એ કહેવતનો અર્થ દર્શાવો. મોરનું ઈંડું કાબરચીતરું હોવાથી તેને ચિતરવાની જરૂર નથી રહેતી. ઓપ્શન બી, વાડ વિના વેલો ન ચડે. ઓપ્શન સી, માતા પિતાના સંસ્કાર સંતાનમાં આપમેળે ઉતરે છે. ઓપ્શન ડી, મોરનું ઈંડું અન્ય પક્ષીઓના ઈંડા કરતા જુદું હોય છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, માતા પિતાના સંસ્કાર સંતાનમાં આપમેળે જ ઉતરે છે. તમે જેવું બાળકો સામે કરશો એવું જ તમારા બાળકો તમારી સામે કરવાના છે. નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાને ડોળ કરે છે એવો અર્થ સૂચવતી નથી? ઓપ્શન એ, ખાલી ચણો વાગે ઘડો. ઓપ્શન બી, ખોટો રૂપિયો ચળકે જ ઘડો. ઓપ્શન સી, ઉજ્જળ ગામમાં વાગે ઢોલ. ઓપ્શન ડી, અધૂરો ઘડો છલકાય. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઉજ્જળ ગામમાં વાગે ઢોલ. પ્રશ્ન નંબર 40, પોતાની જાતને છેતરવી. આના માટે નીચેનો કયો શબ્દ બંધ બેસે છે? ઓપ્શન એ, આત્મવંચના. ઓપ્શન બી, ભ્રમણા. ઓપ્શન સી, ધ્રાસીમય. ઓપ્શન ડી, કૃતજ્ઞ. તો એનો સાચો જવાબ આવશે આત્મવંચના. પ્રશ્ન નંબર 41, નીચે દર્શાવેલી કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી? એ, આડે લાકડે આડો વેહ, જેવાની સાથે એવો જ વ્યવહાર થાય. પછી છે બી, અન્ન એવો ઓટકાર, જેવો ખોરાક એવા જ વાણી વર્તન થાય. પછી છે ઓપ્શન સી, અકર્મીઓનો પડિયો કાળો, કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે. પછી ઓપ્શન ડી, આપ ફાટે ત્યારે થીગડું ન દેવાય, પાર વગરના દુઃખોની કોઈ ઈલાજ હોતો નથી. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, અકર્મીઓનો પણિયો કાળો, કટોકટીમાં પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે. ઈ છે તેનો જવાબ છે. પ્રશ્ન નંબર 42, નીચે પૈકી શુદ્ધ વાક્ય જણાવો. ઓપ્શન એ, રાણીને રાજા સારા છે. ઓપ્શન બી, રાજા રાણીને કુંવર બધા સારા છે. ઓપ્શન સી, રાજા રાણીને કુંવર બધા સારા છે. ઓપ્શન ડી, રાજા અને રાણી સારા છે. તો એનો સાચો જવાબ આવશે સી, રાજા રાણીને કુંવર બધા સારા છે. પ્રશ્ન નંબર 43, નીચેનામાંથી કયો શબ્દ પૃથ્વીનો સમાનાર્થી નથી? એ, ચપલા. બી, અવની. સી, અચલા. કે ડી, ઈલા. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ચપલા. પછી પ્રશ્ન નંબર 44, મુદ્દલ શબ્દનો વિરોધી શબ્દ લખો. ઓપ્શન એ, ભેટ. ઓપ્શન બી, વિક્ષેપ. ઓપ્શન સી, વ્યાજ. ઓપ્શન ડી, મૂળ. તેનો સાચો જવાબ આવશે મુદ્દલનો વ્યાજ, સી, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 45, તિમિર શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તિમિરનો શબ્દનો વિરોધી છે એ, અંધકાર. બી, પ્રકાશ. સી, વીજળી. કે ડી, તમસ. તો એનો સાચો જવાબ આવશે બી, પ્રકાશ. પ્રશ્ન નંબર 46, અરણ્ય શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. એ, નિશિત. બી, વિપિન. સી, ગુલશન. કે ડી, સરવરી. તો સાચો જવાબ આવશે બી, વિપિન. પ્રશ્ન નંબર 47, પ્રત્યુત્તર શબ્દની સાચી સંધિ કઈ છે? ઓપ્શન એ, પ્રત્ય વત્તા ઉત્તર. ઓપ્શન બી, પ્રત્યુ વત્તા અતર. ઓપ્શન સી, પ્રત્ય વત્તા ઉત્તર. પ્રત્યહ વત્તા ઉત્તર. પછી ઓપ્શન ડી છે પ્રતિ વત્તા ઉત્તર. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પ્રતિ વત્તા ઉત્તર. પ્રશ્ન નંબર 48, જેનો કોઈ છેડો કે અંત નથી એવું માટેનો સામાસિક શબ્દ કયો છે? ઓપ્શન એ, અસીમ. ઓપ્શન બી, અપાર. ઓપ્શન સી, અનાદિ. ઓપ્શન ડી, અનંત. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, અનંત. પ્રશ્ન નંબર 49, સંચય શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? ઓપ્શન એ, વ્યય. ઓપ્શન બી, વિધેય. ઓપ્શન સી, વિક્રય. કે ઓપ્શન ડી, વિનય. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, વ્યય. પ્રશ્ન નંબર 50, નીચેના પૈકી કઈ જોડણી ખરી છે? એ, પરબિડિયું. બી, શુશ્રુષા. સી, પૂર્ણાહુતિ. કે ડી, કવિયત્રી. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કવિયત્રી. પ્રશ્ન નંબર 51, નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.
નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, ઊંચા છોડી ઊંચા સ્થાન. ઓપ્શન એ સવૈયા, ઓપ્શન બી દોહરો, ઓપ્શન સી અનુષ્ટુપ કે ઓપ્શન ડી ચોપાઈ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચોપાઈ. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.